બે સંતાનોના પિતા એવા હોમગાર્ડે સગીરા સાથે દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. ભરૂચ એ ડિવિઝન પોલીસમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. ભરૂચમાં બે સંતાનોના પિતા એવા સી ડિવિઝનના હોમગાર્ડે 15 વર્ષની એક સગીરા સાથે દુષ્કર્મ આચરી તેનો વિડીયો ઉતારી તેને બ્લેકમેલ કરતો હતો. ઘટનાની જાણ પરિવારને થતાં તેમણે બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકે હોમગાર્ડ સામે ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ શહેરમાં રહેતી 15 વર્ષની એક સગીરાના ગૌરીવ્રત પૂર્ણ થયાના 2-3 દિવસ બાદથી ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હેમંત સુરેશ રાણા તેનો પીછો કરતો હતો. દરમિયાન છડી નોમના દિવસે સગીરા બપોરના 3-1 વાગ્યે તેના દાદીના ઘરે હતી. તે વેળા તે વોશરૂમમાં જઈને આવ્યા બાદ નાસ્તો કરવા માટે ડબ્બો ખોલતી હતી. તે વેળા હેમંત ત્યાં આવી પહોંચ્યો હતો અને તેણે પાછળથી પકડી લઈ તેના કપડાં ઉતારી તેની સાથે શારીરિક છેડખાની કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેની સાથેના અંગત પળોનો વિડીયો ઉતારી સગીરાને મોબાઈલમાં મોકલી તેને બ્લેકમેલ કરવા સાથે તેના માતા પિતાને મારી નાખવાની ધમકીઓ આપી હતી. દરમિયાન પરિવારને જાણ થતાં સગીરાના પિતાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 15 વર્ષની સગીર બાળા તેના ઘરમાં એકલી હતી. તે સમયે તેની એકલતાનો લાભ લઈ તેની સામે જ રહેતો એક 41 વર્ષનો હેમંત રાણા નામના યુવક આ સગીરાના ઘરમાં ઘૂસી ગયેલો. એને પકડી લીધેલી. એને બળજબરીપૂર્વક એના કપડાં ઉતારી એની સાથે દુષ્કૃત્ય કરેલું. તે મતલબની ફરિયાદ ગઈકાલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવતા ભરૂચ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગડરિયાએ ગુનાની ગંભીરતા સમજી લઈ તાત્કાલિક ગુનો રજીસ્ટર કરેલો. એની તપાસ IUCAWના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરમટાનાઓને સોંપવામાં આવેલી. ગુનાની તપાસ કરી તાત્કાલિક ધોરણે આરોપીને ગુનાના કામે પકડી લઈ અને ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.